હતાધારમાંથી પાડો મુંબઈના કતલખાને કપાવવા માટે ગયો હોય અને ઉપર કરવત ફરે, ડોક પાસે પૂગવા આવે નો આવે, પૂગે નો પૂગે, એ પેલા એ કરવતના કટકા થઈ જાય. આવું એકવાર બને એટલે કતલખાનાના માલિકને કઈ સમજણ ન પડે. એને એમ થયું કોઈ દી આવું થયું નહીં ને આવું કેમ થયું. બીજી વખત હરખું કરવત કરાવી અને માથે મૂકવામાં આવે, બીજી વખત કટકા થઈ જાય કરવતના, અને ત્રીજી વખત જ્યારે રિપેર કરાવીને માથે મૂકવામાં આવે, 1 ઇંચ જેટલું છેટું રહે અને કરવતના 2 કટકા થવા. એને કતલખાનાના માલિકનો છોકરો રમતો હતો, એના પગમાં જઈને કરવતનું બટકું વાગ્યું, પગ કપાઈ ગયો. એ છોકરાને દવાખાને લઈ ગયા. એ માલિક હૂતો હતો, તે હતાધારના સંત છે એ સપને જઈને કીધું હતું કે આ તો ખાલી પગ કપાણો છે, બાકી હતાધરના પાડાની સામે નજરું કરે એના માથા કપાતા એટલી જ વાર લાગે, એમાં ફેર ન પડે ભલા માણસ. હે અને એ ત્યાંથી પાડાને વ્યવસ્થિત રીતે રૂના પોલમાં ભરી, ખટારામાં ભરી અને પાલો અને નીડ નાખીને હતાધાર સુધી પુગાડવામાં આવતો હોય. કહેવાનો અર્થ એ છે કે આપણી ધરતીએ એવા સંતો